અમદાવાદના નરોડામાં એસએમસીની કાર્યવાહીનો મામલો છે। પોલીસ કમિશનરે નરોડા પીઆઈની બદલી કરી નાખી છે। નરોડા પીઆઈ સીવી નાયકની ડિટેન્શન સેન્ટરમાં બદલી કરાઈ છે। બીએમ કાતરિયાની નરોડા પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે। એસએમસીની કાર્યવાહી છે। પોલીસ કમિશનરે નરોડા પીઆઈની અહીંયા બદલી કરી છે। બીએમ કાતરિયાની નરોડા પીઆઈ તરીકે નિમણૂક પણ કરવામાં આવેલી છે। નરોડામાં એસએમસીની આ કાર્યવાહીનો મામલો છે, જેમાં હાલમાં બદલી કરવામાં આવેલી છે। પોલીસ કમિશનરે નરોડા પીઆઈની આ બદલી પણ કરી છે। ઉદય રંજન અમારી સાથે જોડે છે। ઉદય, શું છે આખો મામલો, શા માટે બદલી થઈ છે? જનક, જો વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલની જે છે એક રેડ કરવામાં આવી હતી। રેડની અંતર્ગત જે છે અત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આકરા પગલાં લીધા છે। આકરા પગલાંની જો વાત કરવામાં આવે તો નરોડા પીઆઈ જે સીવી નાયક તેની બદલી કરી દેવામાં આવેલી છે। એની જગ્યા ઉપર ખૂબ જ જે પ્રમાણે પીઆઈ જે છે બીએમ કાતરિયા તેની નરોડા પોલીસ સ્ટેશન ખાતે અત્યારે બદલી કરી દેવામાં આવેલી છે। તાત્કાલિક હાજર થવા માટેનો ઓર્ડર પણ જે છે કરી દેવામાં આવેલો છે। ત્યારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જે છે આ પગલું તાત્કાલિક લીધું હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે। બિલકુલ બિલકુલ, આભાર ઉદય। તો આપ જોઈ રહ્યા છો, અમદાવાદમાં નરોડામાં એસએમસીની કાર્યવાહીનો મામલો છે, જેમાં નરોડાના પીઆઈની બદલી કરવામાં આવેલી છે।